ભક્તો સૌને મારા જય અંબે જય ગોચર. ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે ભક્તિ કરવા છતાંય આપણને દુઃખ કેમ છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજના વિડીયોમાં આપણે જોઈશું કે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આપણા પિતૃઓને રાજી રાખવા માટે, પિતૃઓને ખુશ રાખવા માટે આપણે શું કરવું એના વિશે થોડી ચર્ચા કરીશું. તો શ્રાદ્ધ પક્ષ આવે છે, ભાદરવો મહિનો આવે છે, તો આપણા પિતૃઓની જે તિથિ હોય અથવા પિતૃઓનું જે શ્રાદ્ધનો દિવસ હોય એ દિવસે આપણે ભજન કીર્તન એવું કરાવીએ ને, કંઈ બી ધાર્મિક કાર્ય કરાવીએ ને એટલે આપણા પિતૃઓ આપણા પર રાજી રહે છે. અને પિતૃઓ રાજી રહે, ખુશ થાય એટલે આપણને આશીર્વાદ આપીને જાય છે. અને પિતૃઓના આશીર્વાદથી આપણને સંપત્તિ અને સંતતિ એ બંને આપણને પિતૃઓના આશીર્વાદથી મળે છે. તો પિતૃઓને રાજી રાખવા માટે આપણે એમનો શ્રાદ્ધ હોય, એમની તિથિ હોય એ દિવસે આપણે એમને યાદ કરવા પડે. તો એ દિવસે આપણે કોઈ બી ધાર્મિક કાર્ય કરીએ એટલે આપણા પિતૃઓ આપણા પર રાજી રહે. તો ભાદરવો મહિનો આવે છે, શ્રાદ્ધ પક્ષ પણ આવે છે, તો ભજન કીર્તન તમે અવશ્ય કરાવજો એમની તિથિના દિવસે અથવા શ્રાદ્ધના દિવસે. ભજન કીર્તન, હનુમાન ચાલીસાનો પાઠ છે, સુંદરકાંડના પાઠ છે, આનંદનો ગરબો છે, જે કંઈ તમને ઈચ્છા હોય તે અવશ્ય કરાવજો અને તમારા પિતૃઓના આશીર્વાદ મેળવજો, જેથી તમને સુખ અને શાંતિ મળે. પિતૃઓના આશીર્વાદથી આપણા ઘરમાં સુખ અને શાંતિ રહે છે. તો ભજન કીર્તન કરવા માટે તમે મારો પણ કોન્ટેક કરી શકો છો, અથવા તો કોઈ બી તમારી આજુબાજુમાં કોઈ મંડળ હોય એમને બોલાવીને પણ તમે ભજન કીર્તન અવશ્ય કરાવજો તમારી પિતૃઓના તિથિના દિવસે. તો પિતૃઓ તમારા રાજી રહેશે અને તમને આશીર્વાદ આપીને જશે. તો એમના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ અને શાંતિ રહેશે. તો દરેક ભક્તો સુખી થાવ, સમૃદ્ધ રહો એવી બહુચર માને પ્રાર્થના. સૌને મારા જય અંબે જય ગોચર.